શું તમારે પણ વિદેશ યોગમાં બાધા આવે છે? જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોશું વિદેશ યોગની અંદર બાધા અપાવનારા ગ્રહો અને એમના નિવારણો. તો સૌપ્રથમ તો નિત્ય રાત્રેના સમયે મગને પલાળી અને બીજા દિવસે પોતાના જ હાથે એ મગને પક્ષીઓને ખવડાવવા જોઈએ. બીજા બે ગ્રહો છે શનિ અને રાહુ. જે તમારા પ્રબળ હોય તો તમે વિદેશની અંદર લાંબી યાત્રાઓ કરી શકો છો. તો શનિને પ્રબળ કરવા માટે ઓમ શનેશ્ચરાય નમઃ આ મંત્રનો જપ અથવા તો શનિ ચાલીસા હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ વિદેશ યોગ પ્રબળ બને છે. અથવા તો શનિ મંદિરે જઈ અને ચમેલીના તેલનો દીવો કરવાથી પણ આપનો વિદેશ યોગ પ્રબળ બને છે. બીજા ગ્રહ છે રાહુ. રાહુને પ્રબળ કરવા માટે ઓમ રાહવે નમઃ આ મંત્રના જપ અથવા તો બુધવારના દિવસે કોઈ પણ વ્રત કરવાથી આપનો રાહુ પ્રબળ થાય છે. અને વિદેશના જે પણ કોઈ ડોક્યુમેન્ટ હોય છે, જેમ કે તમારો પાસપોર્ટ, તમારા વિઝા, એ બધા જ મંદિરની આસપાસ રાખવાથી પણ તમારો વિદેશ યોગ છે એ જલ્દીથી જલ્દી સિદ્ધ થાય છે. જય શ્રી